અંકલેશ્વર ભરૂચી નાકા જલારામ મંદિર પાસે જર્જરિત બ્રિજ બનાવવા જૂના દીવા રોડ બંધ થશે. દીવા તરફ જવા હરિદર્શન સોસાયટી તેમજ સેફ્રન મોઢેશ્વરી માર્ગ અને જલારામ સોસાયટી તરફના માર્ગનો ઉપયોગ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ટૂંકમાં નાળાની કામગીરી શરૂ કરવામાં આવશે. અંકલેશ્વરમાંથી પસાર થતા દાંડી હેરિટેજ માર્ગ NH 64 પર બોરભાઠા બેટથી ભરૂચ નાકા માર્ગ પર ભરૂચી નાકા જલારામ મંદિર પાસેનું નાળું જર્જરિત હોય, જે અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પેટ કચેરી સુરત દ્વારા માર્ગ બંધ કરી રિપેરિંગ વર્ક કરવા માટે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરી જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે પત્ર લખ્યો હતો. જેમાં 238/200 થી 238/400 વચ્ચે સ્લેબ કલવર્ટ કર્યું છે. જે સ્લેબ કલવર્ટ જૂનું અને જર્જરિત અને બ્રિક મશીનરીથી બનેલું છે, જે સ્ટ્રક્ચરની સાઇડમાંથી ઈંટો પડી ગયેલી છે. આ નાળાની કામગીરી સાથે સાથે રસ્તો 5.05 મીટર પહોળો કરવા માટે ટેન્ડર કામગીરી કરી સરળ દ્વારા રોડ બનાવવા મંજૂરી આપી છે. જે સ્ટ્રક્ચર કામગીરી શરૂ કરવા માટે આગામી 17મી નવેમ્બરના રોજ બંધ કરી ડાયવર્ઝન આપવા જિલ્લા વહીવટીતંત્રને જાણ કરતા તેના દ્વારા આ અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરી રોડને ત્વરિત અસરથી બંધ કરવા તાકીદ પોલીસને કરાઈ હતી.